કાળઝાળ ગરમી પડી રહી છે ને તેવામાં કલ્યાણ પુષ્ટિ ફાઉન્ડેશન એનજીઓ તરફથી નિઃશુલ્ક છાસનું વિતરણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. શહેરના અમિતનગર સર્કલ પાસે આ નિઃશુલ્ક છાસ વિતરણ કરવામાં આવી હતી. કલ્યાણ પુષ્ટિ ફાઉન્ડેશન એનજીઓ કે જે ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિ કરે છે. જરૂરિયાતમંદોને ઠંડીમાં ધાબળાનું વિતરણ હોય, ભોજનની સેવા હોય, જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને નોટબુક વિતરણનો કાર્યક્રમ હોય, આવી અલગ અલગ સેવાઓ આ સંસ્થા દ્વારા, આ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવતી હોય છે. અત્યારે જ્યારે કાળઝાળ ગરમી પડી રહી છે તેવામાં વાહન ચાલકો અને રાહદારીઓ જેઓને ઠંડક મળે તેવા આશય સાથે નિઃશુલ્ક ઠંડી છાસનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. અમારું આ કલ્યાણ પુષ્ટિ ફાઉન્ડેશન 4 વર્ષથી કાર્યરત છે. અમે આજ રોજ તારીખ 26/5/26 રોજ અમિતનગર સર્કલ પર છાસ વિતરણનો મફત કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. તો આવતા જતા રાહદારીઓને આવી કાળઝાળ ગરમીમાં અમે છાસ પીવડાવી છે. પીઓ છાસ, નિરાંતનો લો શ્વાસ. અને તમારા ફાઉન્ડેશનમાં શું શું બીજા કાર્યો કરો છો? અમારા ફાઉન્ડેશનમાં બાળકોને નોટબુક વિતરણ કરીએ છીએ, ઠંડીમાં ધાબળા બબડાનું વિતરણ કરીએ છીએ, ભૂખ્યાને ભોજન આપીએ છીએ. માનવ સેવા એ જ પ્રભુ સેવા. આ સેવા કાર્યો પાછળનો કોઈ મુખ્ય ઉદ્દેશ? બસ સેવા કરીને અમારા મનને શાંતિ મળે છે અને અમે ભગવાનને પ્રાર્થના કરીશું કે હજુ પણ અમને સેવા કરવાનો વધારે મોકો આપે. આશરે ફાઉન્ડેશનમાં કેટલા લોકો તમારી સાથે જોડાયા છે? આશરે 10 થી 15 લોકો છે. શું નામ હતું? ગોપાલ પંચાલ. આજે કલ્યાણ પુષ્ટિ ફાઉન્ડેશન દ્વારા અમિતનગર સર્કલ પાસે છાસનું કાર્યક્રમ રાખવામાં આવ્યું હતું. આ છાસ વિતરણ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ? મુખ્ય ઉદ્દેશ એવું છે કે મારા ફાધરે મને કીધું હતું કે જન સેવા એ જ પ્રભુ સેવા છે, તો હું મારા ફાધરની છાપ એ જ આગળ વધાવું છું. કેમ મારા ફાધર પોતે જ્યોર્જ અમરગિલ સેવા કાર્ય કરતા હતા. ગિલ ઇમેન્યુઅલ જ્યોર્જ, રાષ્ટ્રીય અધ્યક્ષ, કલ્યાણ પુષ્ટિ ફાઉન્ડેશન.